કે આ ખીચડી સાથે પ્રીતભાઈને પ્રીત કઈ રીતે થઈ? ત્યારથી હું ઘરથી દૂર મારા સ્ટડી માટે ગયો હતો, હોટેલ મેનેજના સ્ટડી માટે. I wanted to give an option today so that you don't spoil your tomorrow. You don't go hungry, you don't spend more. It has to be pocket friendly, it has to be wholesome, it has to be very nutritious. As of now, we are serving about 50થી વધારે જાતની ખીચડી આપણે આપીએ છીએ. That includes your basic Indian ખીચડીસ. તો પ્રીતભાઈ આપણે શરૂઆત કરીએ. ખીચડી બહુ મીઠી લાગે છે એટલે હું ખાતા વાતચીત કરી. હું આને અધૂરી નહીં છોડું. જી. પહેલો સવાલ કે આ ખીચડી સાથે પ્રીતભાઈને પ્રીત કઈ રીતે થઈ? ખીચડી સાથે પ્રીત મને ત્યારથી થઈ જ્યારથી હું ઘરથી દૂર મારા સ્ટડી માટે ગયો હતો, હોટેલ મેનેજના સ્ટડી માટે. તો યસ, વી યુઝ ટુ સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ઇન કિચન. ઘણા બધા અલગ અલગ જાતની વાનગીઓ જોતા હતા, ચાખતા હતા, ખાતા હતા. અને મારા બેચમેટ્સ છે, મારા સિનિયર્સ છે, બધા વિભિન્ન સ્ટેટ્સ અને રિજન્સના હતા. પણ તે પછી બી જ્યારે અમે રાત્રે બેસીએ, વી યુઝ ટુ વર્ક જનરલી 18 hours a day. પછી તમે રાત્રે 12-1 વાગે જ્યારે રૂમ પર પાછા પહોંચો, દેન વી યુઝ ટુ ડિસ્કસ ફૂડ. સો વોટ વોઝ દેટ વન થિંગ દેટ યુઝ ટુ કનેક્ટ ઓલ ઓફ અસ? અમને બધાને એવી કઈ વસ્તુ બાંધતી હતી, તો એ હતી ખીચડી. વેર આઈ વોઝ સરપ્રાઇઝ કે અમે ત્યારે 19-20 વર્ષના હતા, 21 વર્ષના હતા. હવે પહેલી વાત એ હતી કે ખીચડી શબ્દ આવશે ને લોકો નાકનું ટેરવું ચડાવશે, આવશે કરી. હવે ઘણા મિત્રોએ ના પાડી હતી. અનેક રાતોના વિચાર પછી તમે નક્કી કર્યું કે ખીચડી ખવડાવીશ અમદાવાદને. તો અર્બન ખીચડી નામ આપવાનું શું કારણ? Urban basically is exactly something which is not boring, which connects to the youth. So તમે interior જોશો, they are brightly lit up, they are yellow, bright, that makes you feel happy. અમે જે instrumental musically વગાડીએ છીએ, we have not stuck only to Indian instrumental, but we have gone around playing with fusion instrumental. So એ રીતે બધાને અપીલ થાય, દરેક એજ ગ્રુપને અપીલ થાય અને બધાને મજા આવે, એ રીતનું એક પ્રોડક્ટ ડિલિવર કરવાની અમારી એ રહી છે. 2 પ્રકારની ખીચડી અત્યારે મારું ખાવાનું ચાલુ છે, પણ નંબર ઓફ વેરાયટીઝની વાત આવે તો કેટલા પ્રકારની ખીચડી આપણે ખવડાવીએ છીએ અત્યારે લોકોને? એઝ ઓફ નાઉ વી આર સર્વિંગ અબાઉટ 50થી વધારે જાતની ખીચડી આપણે આપીએ છીએ. દેટ ઇન્ક્લુડ્સ યોર બેઝિક ઇન્ડિયન ખીચડીસ. અમુક જેમ કે તમે હરા પ્યાઝ કી લસુની ખાધી, સો દેટ ઇઝ અ બેઝ ગાર્લિક એન્ડ અનિયન, જે 80% પ્લસ પોપ્યુલેશનને ભાવવાનો છે. તો એ પ્રાઇમ ફ્લેવર્સ પર અમે રમીને એને ડેવલપ કરી. પછી જે બીજી હતી એ ભૂગલ ચાવલ અને સિંધી આલુ છે. ઇટ્સ અ સ્ટેપલ સિંધી ડાયટ. સો અબાઉટ 5 to 6 ટાઈમ્સ એક સિંધી ઘરે આ વસ્તુ ખાય છે. સો વી હેવ પિકડ અપ ધોઝ રેસિપીઝ જે સમય સાથે કાં લોકો ભૂલી ગયા છે, કાં એ લોકોને એ એક્સેસિબલ નથી રહી. જે લોકો ઘરથી દૂર છે કે હવે જેના માટે કુકિંગ લક્ઝરી બની ગયું છે, તો એ વસ્તુઓને અમે એક્સેસિબલ કરાવી. અને એટ ધ સેમ ટાઈમ અમારે બોરિંગ સાઉન્ડ નહોતું થવું, અમારે આટલા ઓપ્શન્સ આપવા હતા. તમને પિઝા ભાવતો જ હોય, ફોર એક્ઝામ્પલ, તો વી હેવ સમથિંગ કોલ્ડ એઝ પિઝા ખીચડી, જેમાંથી અમે મેંદો પૂરેપૂરો કાઢી નાખ્યો છે અને ફ્લેવર્સ પૂરેપૂરી મેન્ટેન કરી છે. યેટ ઇટ ઇઝ હોલસમ એન્ડ ન્યુટ્રિશિયસ એટ ધ સેમ ટાઈમ. સો વી રિસર્ચ ઓન થિંગ્સ જે આજે લોકોને શું ભાવે છે, કે કઈ એવી પ્રોડક્ટ છે જે લોકોને ભાવે છે. મેક્સિકન પિઝાની વાત કરી છે, હા. તો તમે એ પ્રકારની આપણી પોતાની બનાવટથી આપણે આપીએ છીએ. જી. તો બીજી કઈ એવી વેરાયટી છે? એ ઘણી બધી છે. અમારી પાસે શેઝવાન ખીચડી છે, મેક્સિકન ખીચડી છે, થાઈ ખીચડી છે. લોકોને જેમ પાસ્તા ભાવે છે, અમારી પાસે 2 જાતના મશરૂમ એન્ડ પેસ્તો અને ચીઝ વેજીટેબલ રિઝોટોસ છે, જે આપણે બાસમતી રાઈસથી બનાવીએ છીએ. સો again, not playing with the health, yet maintaining the taste and giving you that utmost satisfaction. હવે હું પૂરું કરીશ. જી. મારી ખીચડી ના, ખાલી ખીચડી ના ચાલે. કેમ નહીં ચાલે? અમારી એક સ્પેશિયાલિટી પણ છે. મેં છાશ પણ પી લીધી છે. અમારી એક સ્પેશિયાલિટી છે, એ તમારે ટ્રાય કરવી જ પડે. મોડું મીઠું કરવું પડે ને. દરેક ગ્રાહકો માટે હોય છે. જી, યુ કેન ઓલવેઝ ઓર્ડર. શું હોય છે? તમે જેમ ઓર્ડર આપો એ પછી એ વસ્તુ બનવાની ચાલુ થાય છે. એ રીહીટેડ નથી, એ પહેલાંથી બનાવીને મૂકેલી નથી, અને ઘર મળતી હતી. હવે એક લક્ઝરી થઈ ગઈ છે જેને આપણે કહીએ છીએ સુખડી. જી. જે આપણું પૌષ્ટિક ફૂડ ડેઝર્ટ છે. હા, બેઝિક 3 ઇન્ગ્રેડિયન્ટ: ઘઉંનો લોટ, ગોળ અને ઘી.
અને જૂના જમાનામાં જ્યારે શુભ પ્રસંગ હોય અથવા જ્યારે ખુશી થાય જી ત્યારે આપણે એનાથી જ મોં મીઠું મોં કરતા. મીઠું કરતા. તો સુખડી આપણને જી. ઓર્ડર મળે તો ગ્રાહકોને સુખડી પણ મળે છે. જી એટલે લોકો ખાસ સુખડી ખાવા પહેલાં મોડી જતા હતા. ઓકે. સો વી ટ્રાય એન્ડ બ્રિંગ ઇટ નિયરર ટુ એવરી વન. સો એ તમારે ડેફિનેટલી ચાખવી પડે. બિલકુલ, કેમ નહીં. સો અગેન આ રીહીટેડ નથી, આ પહેલેથી એના ચકતા પાડીને મૂકેલા નથી. તમે જેવો ઓર્ડર આપો પછી એની પ્રિપેરેશન આ ચાલુ. તો આપણી વ્યવસ્થાના ભાગરૂપે શૂટિંગ ચાલુ હતું હા એટલે તમે કદાચ સૂચના આપી દીધી હશે જી. સ્ટાફને જી કે જ્યારે ઇન્ટરવ્યૂ પૂરો થવાનો હોય ત્યારે આપણે ખવડાવીશું. બાકી સામાન્ય સંજોગોમાં તો ઓર્ડર મળે પછી એટલે તમારા ટેબલ પર આવતાને સજે 15 મિનિટ થઈ જાય. પ્રીતભાઈ, ખીચડી પછી સુખડી ગરમ ગરમ ખાવાની પણ બહુ મજા આવી છે. એટલે અંદરથી બહુ ધાડક વળી છે કે આપણે ગુજરાતી યુવક ખાસ કરીને પોતાનું કશું કંઈક સ્ટાર્ટઅપનો વિચાર કરે છે અને સફળતા મેળવે છે. મને એવું લાગે છે કે તમને વધારે સંતોષ કદાચ ટર્નઓવરમાં નહીં હોય, ના પણ લોકોના ખોરાક પેટમાં આ વસ્તુ ના જવાથી નુકસાન નથી થવાનું એનો સંતોષ તમને કેટલો છે? એનો ઘણો છે. અને પહેલાં એક ડર હતો કે આનું એક્સેપ્ટન્સ કદાચ ખાલી ગુજરાતમાં હશે, બટ ધીમે ધીમે જેમ લોકો આવતા જાય, હવે ઘણા બહારગામના લોકો અહીંયા વસે છે. બાજુમાં IIM છે તો ત્યાં ઘણા પ્રોફેસર્સ આવતા હોય છે, ત્યાં સ્ટુડન્ટ્સ મોટા ભાગે બહારના હોય છે. સો એ લોકોનો એક્સેપ્ટન્સ લેવલ જોઈને એક હિંમત નવી ખુલી છે કે પ્રોબેબલી ધીસ પ્રોડક્ટ ઇઝ નોટ લિમિટેડ ઓનલી ટુ ધીસ સિટી ઓર સ્ટેટ. ધીસ પ્રોબેબલી હેઝ અ વર્લ્ડ વાઇડ પોટેન્શિયલ. સો ધીમે ધીમે ટ્રાય કરીશું કે અમે આગળ વધતા જઈએ અને આને વર્લ્ડ વાઇડ પહોંચાડી શકીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તમારા પ્રયત્નમાં તમને વધારે સફળતા મળે તે પ્રકારના એક પ્રકારની બહુ દિલથી તમને શુભકામના પાઠવું છું. થેન્ક યુ સો મચ. કારણ કે બહુ ઓડકાર મને આવ્યો છે અને સંતોષનો ઓડકાર છે. કારણ કે ગ્રાહકને ખાધા પછી જ્યારે સંતોષ મળે તો એ સંતોષના ઓડકાર સાથે તમને શુભકામના પાઠવું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, અહીંયા આપણી આ વાતચીત પૂરી થવાની છે, પરંતુ આપણો શો અહીંયા પૂરો થતો નથી. કારણ કે હું એમને રિક્વેસ્ટ કરીશ કે આપણે કિચનમાં જઈશું અને કમસે કમ જે મેં 2 પ્રકારની ખીચડી ખાધી છે એ 2 પ્રકારની ખીચડી કઈ રીતે બની શકે એ આપણને સમજાવવાનો પ્રયત્ન કરશે. ખીચડી આ કિચનમાં બને છે. સિક્રેટની વાત છે કે ખીચડી ખાવાની બહુ મજા આવી છે, તો એના સિક્રેટની વાત કરવાની છે. તો તમે કેટલા પ્રકારની ખીચડી બનાવીએ છીએ, નંબર ઓફ ખીચડી તો તમે કીધું એ પ્રમાણે 50 જેટલી બનાવીએ છીએ. તો તમામ પ્રકારની ખીચડી આપણે અત્યારે ન બનાવી શકીએ, પણ તમને જે યોગ્ય લાગે છે એ 1 થી 2 પ્રકારની ખીચડી તમે બનાવશો. અને તમે રેસીપી પણ આપણે વારંવાર પ્રીતભાઈ બોલતા હોઈએ છીએ જી. कि कबाब में हड्डी नहीं बनना है, तो હું કહીશ કે मैं खिचड़ी में हड्डी नहीं बनूंगा. આગળ હું માઇક તમને હેન્ડઓવર કરું છું, હું ખસી જઈશ. તમે જ તમારા રસોડામાં, તમારા કિચનમાં તમારી ખીચડી વિશે વાત કરશો. ઠીક. આપણે પહેલાં બનાવીશું હરે પ્યાઝ કી લહેસુની ખીચડી. જે બેઝિક જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે કે લસણ અને ડુંગળી જે બધાને ભાવે, અને અત્યારે શિયાળો છે તો લીલું લસણ અને લીલી ડુંગળીની અવેલેબિલિટી સારી રહે છે. તો આ અમારી વન ઓફ ધી હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે. સો આપણે જોઈશું કે હરે પ્યાઝ કી લહેસુની ખીચડી કેવી રીતે બને. બધો વઘારથી માંડીને બધું અમે પ્યોર ઘીમાં કરવામાં આવે છે. અને આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ અને ફ્લેવરિંગ એજન્ટ જે છે ગાર્લિકનું રહે છે, જે જનરલ પોપ્યુલેશનને બહુ જ ભાવે છે. સો હિયર ધ સિક્રેટ ઇઝ કે તમે ગાર્લિકને કેટલું સારી રીતે સાંકળો છો, એટલે જ્યારે ઘી અને ગાર્લિક ભેગા થાય ત્યારે એની ફ્લેવર અલગ જ આવે છે. પછી આપણે એમાં કાંદાનો વઘાર એડ કર્યો અને એને બી પૂરી રીતે સાંતળી લઈએ છીએ. જનરલી ઘરે બનાવતા હોઈએ તો આપણે બધી વસ્તુ એક કુકરમાં બનાવીએ છીએ, પણ
તમે જ્યારે રેસ્ટોરન્ટમાં ખાવા આવો તો તમારે બધી વસ્તુ ઝડપી જોઈતી હોય છે એટલે અમે બેઝિક દાળ અને ભાત ભેગા બાફીને રેડી રાખીએ છીએ અને દરેકના વઘાર એના મસાલા પ્રમાણે અલગ અલગ વાગે છે. હવે આ જે છેલ્લે નાખ્યું એને આપણે બુરહાની કહેવાય છે, બેઝિકલી ચોપ કરેલું ફ્રાઈડ ગાર્લિક, જે આને એક અનોખો સ્મોકી ફ્લેવર એડ કરે છે આમાં. અને આ થઈ ગઈ તમારી રેડી હરે પ્યાઝ કી લહેસુની ખીચડી. અમારી એક પોર્શન સાઇઝ લગભગ 600 ગ્રામની હોય છે. એવરેજ એક માણસ 350 to 400 ગ્રામ્સ ખાઈ શકે છે. એટલે જનરલી લોકો એવું કહે છે કે અમે એક ખીચડીમાંથી 2 જણ જમી શક્યા.